હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે જીએસટી વિભાગે ડિટેન કરેલ ટ્રકમાંથી સીસુ ધાતુની ચોરી થઈ જવા પામી હતી. જીએસટી વિભાગને ચોરીની જાણ સુદ્ધા થઈ ન હતી. બી ડિવિઝન પોલીસને મુસ્ટેડીથી ભેદ ઉકેલાયો હતો. સીસુ ચોરી સંતાડતા હોવાની ઇન્ટેલથી 2 ઇસમોને ધરપકડ કર્યા બાદ અન્ય એક ઇસમ પણ ઝડપાયો હતો. બેખૌફ તસ્કરો હવે સરકારી જપ્ત કરેલ મુદ્દામાલમાંથી પણ ચોરી કરવાની તક છોડતા ન હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે જીએસટી વિભાગની કચેરી દ્વારા થોડા સમય પૂર્વે હાઈવે પરથી જીએસટી ચોરીની શંકાએ સીસુ ધાતુ ભરેલો ટેમ્પો ડિટેન કર્યો હતો અને ડિટેન કરેલ ટેમ્પો કચેરીમાં પાછળ દિવાલ નજીક પાર્ક કર્યો હતો, જે આઈસર ટેમ્પામાંથી સીસુ ધાતુની ચોરી થઈ રહી હતી, જે અંગે ભનક સુદ્ધા લાગી ન હતી. આ વચ્ચે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગરડિયા અને ટીમને બાતમી મળી હતી કે પિરામન ગામના હાઈવેને અડીને આવેલ રોડ પાસે મંદિર નજીક કેટલાક ઇસમો સીસુ છુપાવી રહ્યા છે. જે ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે પોલીસે સર્ચ કરતા ઝાડી ઝાકરામાંથી સીસુ ધાતુની 2 ફૂટ લાંબી અને 5 ઇંચ પહોળાઈ ધરાવતી 31 પ્લેટો મળી આવી હતી. સ્થળ પર રંગે હાથ પોલીસે મદીના મસ્જિદ પાસે અનસાર માર્કેટમાં રહેતા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી અને અમર તૃપ્તિ હોટેલ પાસે રહેતા ઇમરાન અકબર મુનશી ચૌધરીને ઝડપી પાડ્યા હતા અને તેમની આકરી પૂછપરછ કરતા તેઓ અને સલમાન છીનુ ચૌધરી, ઓરખાન નવસાદ અને એઝાઝ અહમદ નિસાર સિદ્દીકી સાથે તેની પિકઅપ ગાડીમાં 25 દિવસ પૂર્વે મામલતદાર કચેરી ખાતે પાર્ક કરેલ આઈસર ટેમ્પામાંથી ચોરી કરી લઈ આવ્યા હતા અને તેમાંથી થોડો જથ્થો ઓગાળીને અનસાર માર્કેટમાં બિલાલ અહેમદ શાહને વેચી દીધો હતો. બી ડિવિઝન પોલીસે ત્વરિત અસરથી અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી, ઇમરાન અકબર મુનશી ચૌધરીને ધરપકડ કરી હતી અને ભંગારના વેપારી બિલાલ અહેમદ શાહને ત્યાં સર્ચ કરી ઓગાળી નાખેલું સીસુનો જથ્થો જપ્ત કરી તેની પણ ધરપકડ કરી હતી. પોલીસે સીસુની 31 પ્લેટો, 680 કિલો કિંમત ₹1.36 લાખને ઓગાળી નાખેલું સીસુ 1050 કિલોગ્રામ, ₹2.10 લાખ મળી કુલ 1730 કિલોગ્રામ સીસુ, ₹3.46 લાખનું ચોરી થયેલું સીસુ બરામદ કર્યું હતું. તેમજ 3 મોબાઈલ મળી કુલ 4.6 લાખનો મુદ્દેમાલ જપ્ત કરી 3 ઇસમોની ધરપકડ કરી હતી અને ચોરી કરનાર અન્ય 4 સલમાન છીનુ ચૌધરી, ઓરખાન નવસાદ અને એઝાઝ અહમદ નિસાર સિદ્દીકીને વોન્ટેડ જાહેર કરી તેમના ધરપકડના